ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સમયે ઉમેદવારો અનેક પક્ષોની ટિકિટ મેળવવા માટે પડાપડી કરતા જોવા મળી રહ્યા છે। એવામાં હવે પૂર્વ આઈપીએસ મનોજ નીનામા ચર્ચામાં આવ્યા છે। ગુજરાત પોલીસ વિભાગના આઈપીએસ અધિકારી મનોજ નીનામાએ આઈપીએસ પદથી રાજીનામું આપ્યું છે અને હવે તેઓ રાજકારણમાં ભારતીય જનતા પાર્ટીમાં કેસરીઓ કરવા જઈ રહ્યા છે, જેમાં મંત્રી પીસી બરંડાની હાજરીમાં તેઓ ભાજપનો ખેસ પહેરશે। રાજકારણમાં જોડાવા અંગે તેમણે કહ્યું કે મેં 42 વર્ષ સરકારને આપ્યા છે અને હવે સમાજ પ્રત્યેની જવાબદારી અદા કરવાની છે। આઈપીએસ તરીકે પોતાની ફરજ બજાવતા તેઓ 31 મેના રોજ નિવૃત્ત થવાના હતા અને નિવૃત્તિ પહેલા જ તેમણે રાજકારણમાં જોડાવાનું નક્કી કર્યું। આસારામ કેસમાં રચાયેલી એસઆઈટી હોય કે પછી વડોદરાના હરણીકાંડમાં રચાયેલી એસઆઈટી હોય કે પછી કચ્છના ભૂકંપનો સમય હોય, તેઓ હંમેશા પોતાના કામને લઈને ચર્ચામાં આવ્યા છે અને હવે તેઓ રાજકારણમાં પોતાનું પહેલું પગલું મૂકવા જઈ રહ્યા છે। આવી અનેક અપડેટ જાણવા માટે અમારા સોશિયલ મીડિયા પેજને લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં।